ભરૂચમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પેરિસ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ઉત્સવની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શહેરના સોનેરી મહેલથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે શહેરના નર્મદાનગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી ખાતે પહોંચી હતી, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ, ઉદાસેન શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાયો હતો। શોભાયાત્રા શહેરના ભોયવાડ, લલ્લુભાઈ ચકલા, હાજીખાના અને નવા ડેરા વિસ્તારોમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાનજી મંદિર ધોળીકોઈ ખાતે સમાપ્ત થનાર છે। રામનવમીના આ પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા પ્રેરિત શ્રી રામ ઉત્સવ સમિતિ દ્વારા આજ રોજ તારીખ 26 માર્ચ 2026 ના રોજ શ્રી રામ ઉત્સવ નિમિત્તે શ્રી રામનવમીના દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે, જેની શરૂઆત સંકટ મોચન હનુમાનથી બાઇક રેલી સ્વરૂપે શરૂ થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં સોનેરી મહેલ પર પધારશે। આ યાત્રા અહીંયા આવીએ ત્યારે સંતો દ્વારા એનું સ્વાગત થશે। સંતોના પ્રવચન પછી શ્રી રામલલ્લાની આરતી કરી અને યાત્રાનું પ્રસ્થાન થશે। આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ મોટા ભોયવાડ, લલ્લુભાઈ ચકલા, નવા ડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકોઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકોઈમાં એનું સમાપન થશે। યાત્રાના રૂટમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા શ્રી રામલલ્લાનું પૂજન થશે, આરતી થશે। અમે સૌ રામ ભક્ત પ્રજાને અમે આવકારીએ છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।